તમને ગરબા ગમે, દાંડિયા ગમે? મને બહુ જ ગમે, પણ આઈ ટેલ યુ, પાર્ડન મી ફોર સેઇંગ ઇટ, પણ હવે જે કમર્શિયલાઇઝ થઈ ગયું છે ને, હા. કારણ કે મેં એ ગરબા જોયા છે. જ્યારે એક ઢોલી આવે, એક શહેનાઈ વાળો આવતો હતો અને બહેનો બધી ગાઈને ગરબા ગાતી હતી. હે? દે યુઝ ટુ સિંગ, બધી બહેનો ગરબા ગાય, દે સિંગ. અને હવે જે થઈ ગયું છે કે જે 20,000, 25,000, 1500, 2,000 ના પાસ આવે, તો મને જે કમર્શિયલાઇઝ થયું છે ને, આઈ ડિસલાઇક ઇટ થોરલી. યા. મને બહુ આમ આઈ હેટ ઇટ કે આ બધું કમર્શિયલ. કારણ કે તમે એક વસ્તુનો વિચાર કરો, તમે ડિસ્કો દાંડિયા કરો છો, કોઈ તો ડિસ્કો તાજિયા જોયા છે? ડિસ્કો માસ જોયું છે ચર્ચમાં? આપણે આપણા જે રિલિજન છે કે આપણી જ પ્રેક્ટિસ છે એને જ આપણે આપણે બોલે ઉત્સવની જેમ મનાવીએ છીએ, પણ દેર ઇઝ અ લિમિટ ટુ ઇટ. યા. યા. વી એટલું કમર્શિયલ કરી નાખ્યું, એટલું મર્કી કરી નાખ્યું હા. છે. એટલે આ કારણ કે હેરાફેરી પછી તો એટલી બધી જગ્યાએ મને ઓફર આવતી હતી જવાની, તમે આવો નવરાત્રિમાં. એટલે ઇવન એટ ધ કોસ્ટ ઓફ મોડેસ્ટી હું કહી શકું કે હું જો ગયો ને તો અત્યાર સુધીમાં મેં ખાલી નવરાત્રિમાં ફરીને જ 45 થી 50 કરોડ કમાઈ શક્યો. વોટ આર યુ સેઇંગ? આઈ એમ નોટ જોકિંગ.